એક તરફ ચેતર વસાવા એ તમામ આદિવાસી વિસ્તારો એ પછી છોટાઉદેપુર હોય, દાહોદ હોય, આ તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ગુજરાત જોડો જનસભા કરી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે છોટાઉદેપુરના નવા ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એ બનાવવામાં આવ્યા છે ગીતા રાઠવાને, અને ગીતા રાઠવાને આ જવાબદારી મળતાની સાથે જ એમણે ચેતર વસાવાને આડકતરી રીતે આડે હાથ લીધા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારના જો રાજકારણની વાત કરવામાં આવે અને ખાસ કરીને જો આદિવાસી રાજકારણની વાત કરવામાં આવે તો આપણને ચેતર વસાવા સતત એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ જોવા મળી રહ્યા છે. ચેતર વસાવા સતત એ વિસ્તારમાં જનસભાઓ કરી રહ્યા છે અને આ વાતને લઈ અને છોટાઉદેપુરના અનેક નેતાઓ, એ પછી કોઈ પણ હોય, એ પછી આપણે અનેક નેતાઓ એવા સાંભળ્યા, પીસી બરંડા હોય કે ભાજપના કોઈ પણ નેતા હોય, આ તમામ લોકો ચેતર વસાવાને કહેતા હોય છે કે ચેતર વસાવા બહારથી આવે છે અને આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગીતા રાઠવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાનું આજે સન્માન સમારંભ યોજાયો હતો. તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે. ત્યારે આપણે ગીતાબેન સાથે જ વાત કરીશું કે ખાસ કરીને તમે એક વખત સાંસદ રહી ચૂક્યા છો અને હવે તમને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે, એટલે ટ્રાઇબલ વિસ્તારમાં તમે કેવી રીતે કામો કરશો? આજે છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ખાતે આદિવાસી મોરચા દ્વારા આદિવાસી મહાસંમેલન જે કહેવાય, ખૂબ મોટું એનું આયોજન હતું. આ મહાસંમેલનમાં અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાજી ઉપસ્થિત હતા અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા. મારું અને ગણપતભાઈનું જે સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવ્યો, પરંતુ જે રેલી સ્વરૂપે સ્વાગત થયું એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને એમના ચહેરા પર ખૂબ આનંદની લાગણી અનુભવાતી હતી. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મળી છે ત્યારે આગામી દિવસોમાં આ પાર્ટીનો વ્યાપ વધે અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. જે કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓ છે એ યોજનાઓ છેક બૂથ લેવલના છેવાડાના પરિવાર સુધી પહોંચાડે અને આ સંમેલનમાં 400 જેટલા આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. તો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો આ સન્માન સમારોહ રાખ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ. અત્યારે જે મજબૂતાઈ જોવા મળે તો તમે કયા પક્ષની મજબૂતાઈ જોવા માંગશો? વિપક્ષમાં આપ પાર્ટી મજબૂત છે કે કોંગ્રેસ? કોંગ્રેસ અને આપ પોતપોતાની પાર્ટીની વ્યાપ વધારવાનું કામ કરતી હોય છે. હમણાં કોંગ્રેસની યાત્રાઓ થઈ, એવી જ રીતે આપ પણ મિટિંગો કરતી હોય છે. એમાં નાનું કોણ મોટું કોણ એમાં અમારાથી કાંઈ કહેવાય નહીં. જ્યારે પણ સમય આવે, ચૂંટણીઓ આવે ત્યારે જે જીતે એ સિકંદર. પરંતુ ભારતીય જનતા પાર્ટી, અમારી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટી ફોજ છે. અત્યારે અમે જે સરકારની યોજનાઓ છે એ ઘર ઘર સુધી, ગામડા સુધી પહોંચાડીએ છીએ અને આદિવાસી સમાજનું ઉત્થાન એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. શિક્ષણથી માંડીને અત્યારે જે પાકનું નુકસાન થયું એમાં પણ સીધા બેંક એકાઉન્ટમાં અમારા કિસાનોને, આદિવાસી સમાજને પેમેન્ટ આપવામાં આવ્યું. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ આમ બહોળી પાર્ટી છે અને એમાં જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે. આજે અમારા અહીંયા જિલ્લામાં ખૂબ સુંદર કાર્યક્રમ થયો અને જે કાર્યકર્તાઓ એ ખૂબ એમનામાં ઉત્સાહ જોવા મળ્યો. બિલકુલ. તમે કેટલીક વખત તમારા નિવેદનોમાં કીધું છે કે બહારથી આવીને લોકો આદિવાસી વિસ્તારમાં એટલે કે કવાંટ
હોય કે પાવી જેતપુર હોય કે છોટાઉદેપુર જિલ્લો ને લોકોને ગુમરાહ કરી રહ્યા છે, એવો કોણ આવે? એ તો આપ જાણો છો, મિટિંગો થાય છે, એમાં મારે કંઈ કહેવાનું ના હોય, પરંતુ અમારા જે છોટાઉદેપુર જિલ્લાની હું વાત કરું, અમારો ડુંગરાળ વિસ્તાર એમાંથી હું વર્ષોથી જિલ્લા પંચાયત 1995થી જિલ્લા પંચાયતની ચૂંટણી લડતી આવી છું. અમારા વિસ્તારમાં જે તે વખતે 30 વર્ષ પહેલાંની વાત કરું, વિકાસ નહોતો. અત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી અને અત્યારે જંગલની જમીન અમારા આદિવાસી ખેડૂતોને મળી. અત્યારે તમે જોવા જાઓ ત્યાં સોલાર સિસ્ટમથી અમારા આદિવાસી સમાજના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. આવા સમયે ન જેવી બાબતમાં અમારા સમાજના આદિવાસીઓને ખોટી વાતો કરવામાં આવે છે. એટલે મારે કહેવું પડે કે પહેલાંના જેવું નથી. જે પહેલાંની સરકારોમાં વોટ બેંક ચલાવતી હતી અમારા આદિવાસી સમાજને, એ અત્યારે નથી. અમારી સરકારમાં આજે આદિવાસી સમાજનો દીકરો કે દીકરી કે કોઈ ભાઈ એ બેંકમાં જતો થયો, તાલુકા પંચાયતમાં જતો થયો અને કલેક્ટર કચેરીએ પણ જતો થયો. એટલે આ સુધારો આવ્યો છે. એટલે મારે કહેવું પડે કે અમારા જાગૃત આદિવાસી સમાજને ભરમાવા ન આવશો. બિલકુલ, આ હતા ગીતાબેન રાઠવા, જેઓને અત્યારે જે જવાબદારી મળી છે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે, અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે જે પણ લોકો આવે તે આદિવાસી સમાજના લોકોને, બહારથી આવતા લોકોને ગુમરાહ ના કરે, તેવું પણ ગીતાબેન રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આના પહેલા પણ ગીતા રાઠવા દ્વારા એકવાર નિવેદન આપવામાં આવ્યું હતું કે ચેતર વસાવા તો બહારનો છે, બહારથી અહીંયા આવે છે અને આપણા લોકોને ભ્રમિત કરે છે. ત્યારબાદ ફરી એકવાર હવે તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. હવે ચેતર વસાવાની સાથે સાથે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલો પણ પ્રયાસ કરી લે, પરંતુ આખરે તો જીતશે એ જ કે જે સિકંદર હશે. પરંતુ અમે અહીંયા ગીતા રાઠવાને પણ કહેવા માંગીએ છીએ કે તમે એ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કામ કરો છો, પરંતુ તમારા વિસ્તારમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ત્યાં તમારા સાંસદ પણ છે, ધારાસભ્ય પણ છે, મંત્રી પણ છે, છતાં હજી સુધી એ વિસ્તારમાં લોકોના પ્રશ્નો હલ નથી થતા. લોકો સતત સવાલો ઊભા કરે છે. એ સવાલો ઊભા કરવામાં આવે છે રોડ રસ્તાના પ્રશ્નોને લઈને. એ વિસ્તારમાં રોડ રસ્તા સારા નથી. અનેકવાર આપણે એવા વિડીયો જોયા છે કે જેની અંદર આપણને જોવા મળે છે કે એમ્બ્યુલન્સ પણ એ વિસ્તારોના ગામડાઓમાં આવી નથી શકતી. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક અમારે ગીતા રાઠવાને પણ કહેવું છે કે ચેતર વસાવાને કહેવા કરતાં કે કોઈ પણ વિપક્ષના નેતાને કહેવા કરતાં જો તમે તમારું કામ કરવામાં ધ્યાન આપશો તો વધારે સારું રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.